મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ રેડિકલ સ્ટેટમેન્ટ આપે છે. એવા ઘણા બધા લોકો એમની આસપાસ ફરતા હોય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ધાર્મિક ગણાતા માણસોને બહુ સરસ વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને માટે આ સંસારમાં હું આવ્યો છું. એવા લોકો જે પાપના દલદલમાં ફસાયા છે, એવા લોકો જેમના જીવનમાં પાપનું સામ્રાજ્ય છે, એવા લોકો જે કરવા કંઈક માંગે છે ને કંઈક થઈ જાય છે કશુંક અલગ, એવા લોકો કે જેમની પર પાપનું સામર્થ્ય છે. માણસ જન્મથી ખરાબ હોતો નથી, પણ જેમ વૃદ્ધિ થાય છે તેમ એનામાં એ પાપ વિકારો લે છે અને ધીરે 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 એ પાપના દલદલમાં ફસાય છે. મિત્રો, માણસને આ પાપમાંથી છૂટવા માટે, બચવા માટે એક ઈશ્વરની જરૂર છે. અને ઈશ્વર એ પવિત્ર છે અને માણસ એ ઈશ્વરની પાસે ના જઈ શકે, કારણ કે ઈશ્વર પવિત્ર છે અને માણસ એ પવિત્રતાની સુધી પહોંચવા માટે યોગ્ય નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસોની પાસે આવ્યા અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યો. જો આપણી પસંદગી હોય તો આપણે ઈશ્વરને પસંદ જ ના કરી શકીએ, પણ ઈશ્વરે આપણને પસંદ કરે છે. હવે જ્યારે માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું શરૂ કરે છે ત્યારે શું થાય છે? ત્યારે સૌથી પહેલાં એના આંતરિક જીવનમાં બદલાણ આવે છે. એના વિચારોમાં, એની લાગણીઓમાં, એના વલણોમાં અને એની રહેણી કરણીમાં બહુ દ્રાસ્ટિક ચેન્જ આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી ઉપર ભૂંડી નજરથી જુએ છે તો તેણે એટલામાં જ એની સાથે વ્યભિચાર કર્યો છે. ઈસુની સાથે તમે ચાલતા થશો ત્યારે તમારી નજરોમાં પણ એ ફરક આવશે અને આ ચેન્જ પ્રભુ કરે છે. કદાચ તમને શારીરિક સાજાપણું ના પણ મળે, કંઈ વાંધો નહીં, પણ તમને અહીંયા આગળ આત્મિક સાજાપણું મળે છે. તમે ભ્રષ્ટાચાર, પાપ અને સેટાનિક બંધનોના જબરજસ્ત જકડથી તમે મુક્ત થશો. તમે પ્રમાણિક બની જશો, તમારામાં નૈતિકતા વધશે, તમારામાં બીજાને માન આપવાની જે ભાવનાઓ વધશે, તમારામાં માનવ સેવા વધશે, તમારી અંદર બીજાઓ પ્રત્યે અનુકંપા અને સહાનુભૂતિ વધશે. તમે સ્વાર્થ વગર બીજાની સેવા કરી શકો છો. આવું કંઈક બદલાણ જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધો વધે છે એના જીવનમાં થાય છે. પેલો ઝાંખી દાણી વિશે તમે જાણતા હશો. એ ભ્રષ્ટ માણસ, દુષ્ટ માણસ, દુનિયા એને ધિક્કારતી હતી એવો માણસ, પણ ઝાંખી દાણીના ઘરમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ત્યારે કહે છે, મેં કોઈનું પડાવી પણ લીધું હોય તો પણ હું એમને પાછું આપીશ, 4 ગણું પાછું આપીશ. મિત્રો, ભ્રષ્ટાચારી આપણા દેશમાં માણસો ભ્રષ્ટ એટલા બધા છે, વિશ્વાસ કરવો અઘરો છે. દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે પ્રમાણિક માણસો શોધવા મુશ્કેલ છે. અને આસપાસનું જ વાતાવરણ એવું છે કે કેવી રીતે જીવી શકાય. અને આવા સમયમાં જીવન પરિવર્તન કરનાર ઈશ્વરની આપણને જરૂર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું જીવન બદલાવશે. એ આવશે ત્યારે તમારામાંથી લોભ ઓછો થશે. એ આવશે ત્યારે તમારામાંથી વ્યભિચારી દ્રષ્ટિ ઓછી થશે. એ આવશે ત્યારે તમારામાંથી એ અનૈતિકતા ઓછી થશે. એ આવશે ત્યારે તમારામાંથી જૂઠ ઓછું થશે. એ આવશે ત્યારે તમને મા બાપનું સન્માન રાખતા શીખવશે. એ આવશે ત્યારે તમને પ્રમાણિકતામાં જીવતા શીખવશે. અને આવું બદલાણ એ મારા પોતાના જીવનમાં થયું છે, તમારા જીવનમાં પણ થઈ શકે છે. અને આ કામ માત્ર ઈશ્વર જ કરી શકે છે અને આજે પણ કરે છે. અને જો તમારે અનુભવ કરવો હોય તો એક વખત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત કરી જોજો. તમે ગમે તેવા બાહોશ, ટેલેન્ટેડ, હોશિયાર કે બુદ્ધિશાળી વ્યક્તિ હોઈ શકો, અને કદાચ તમારી પાસે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ગમે તેવી નકારાત્મક બાબતો હોઈ શકે, પણ એક વખત જો તમે મુલાકાત કરશો ને તો તમે પોતાના જીવનમાં દ્રાસ્ટિક બદલાવનો અનુભવ 100% કરશો. એ ખાતરીપૂર્વક હું તમને જણાવું છું.